મારે પરિવાર સાથે નથી રહેવું, નોખા થઈ જવું છે. તમારે તો કામે વયું જવાનું હોય ને આખો દિવસ કામ મારે કરવાનું હોય. મમ્મીને કહી દો કે આપણે નોખા થાય છે. હું અત્યાર સુધી જોઈન્ટ ફેમિલીમાં જ રહ્યો છું. મારા દાદા દાદી પણ અમારી સાથે જ રહેતા. કેમ, મારી મમ્મીએ કાંઈ ઘરકામ નહીં કર્યા હોય, કોઈની સેવા નહીં કરી હોય, એ થાકી નહીં ગયા હોય? એણે તો કોઈ દિવસ ન કીધું કે મારે નોખું થવું છે. મારે કાંઈ સાંભળવું નથી. તમે અત્યારે જ બહાર જાઓ ને મમ્મીને વાત કરો. હું અહીંયા જ છું બેટા, બધું સાંભળું જ છું. બોલો, જે કહેવું હોય કયો. બેટા તમે તારે જુદા થઈ જાઓ. મમ્મી, અત્યારે મારે તમારી સેવા કરવાનું વખત છે. તો જો હું વયો જઈશ તો તમારી સેવા કોણ કરશે? તમારું ધ્યાન કોણ રાખશે? બેટા બેન છે ને એ અમારું ધ્યાન રાખી લે હે. તું છે ને ચિંતા ન કરતો. બેટા અમે તમારી જિંદગી જીવી લીધી છે. હવે તમે છે ને તમારી જિંદગી ખુશી ખુશી જીવો. મમ્મી સાથે વાત થઈ ગઈ છે. હવે કાલે જ હું ક્યાંક મકાન ગોતું છું. લે, ફોન આવ્યો મારે તો. હા મમ્મી, કેમ અત્યારે ફોન કર્યો? સાંભળ બેટા, ભાઈ છે ને જુદું થવાની વાત કરે છે. બે જણા રોજ બાંધે છે નોખા થવા માટે. અમે ભાઈથી અલગ નહીં રહીએ કે બેટા, તું ભાઈને કંઈક સમજાવજે. હા મમ્મી, હમણાં જ હું ભાઈને ફોન કરું છું. એ આજકાલની આવેલી બાઈ હાટું કઈ થોડું નોખું થઈ જવાય. તમે એને મોટો કર્યો છે, એ વયો જશે નોખો. તમારું કોણ? શું થયું છે? ભાઈ ભાભી નોખા થવાની વાત કરે છે. એમ થોડા મમ્મી પપ્પાને છોડી દેવાય. હું સમજાવું છું એને. તું ક્યાં મોઢે તારા ભાઈને સમજાવીશ? થોડીક વાર પહેલા તું જ મને અલગ થવા માટે મજબૂર કરતી હતી. એમ તારા ભાભી પણ તારા ભાઈને મજબૂર કરતા હશે. રોવાનું બંધ કર અને સમજ કે પરિવારની સાથે રહેવામાં જ મજા છે. અલગ થવાથી કોઈ ખુશ નથી રહેતું. છાની રહી જા બેટા. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારે અલગ નથી થવું. મારે તમારી સાથે જ રહેવું છે. આવું તો આયલા જ કરે બેટા, છાની રહી જા હો. પરિવારની ખુશી સાથે રહેવામાં જ છે.